એટલે અમારે ઓલા મોટા ને શું કરવું છે? સંપાલ આ રસ્તામાં કાઢીને જાય, પગેથી હાલવાનું હોય. મોટો છે પણ હરામ કઈ ખબર પડતી હોય તો હું એટલે તું બબડસ સંપલ પેડો સાઈડમાં લઈ લે ને. તું નાનો હો લઈ લે સાઈડમાં. સંપલ નું તો તારે બાનું છે. તાર શું પેટમાં દુખે ની બધી મને ખબર છે. નત્યાન તું આડોરી કરતો જાસ. અત્યારે સંપલ વચ્ચે મેં કે એમ કરતો તું જમીનમાં ઈન ઘરે વાડીએ કરતો તો અડધો શેઢો મારો ખોદીને લઈ લીધો. અત્યારે ફરિયામાં તું આડોરી કરેસ. વચ્ચે હાલવામાં ના તે ગમે ઈ. તને હું પેટમાં દુખે ની મને બધી ખબર છે. મને ખબર તને કેદું ની હવા એક જે હું કટકું તે વેચ્યું એટલે ને અને તું ક્યારનો એમ કે ફરિયામાં ક્યાં મેં વધારે ફરિયામાં લઈ લીધું. હાલ મને દેખાડાય. તું એટલો બધો ઉસી નીસીનો ન થાય. તને કોઈની હવા મને બધી ખબર છે. તને કોણ સડાવા ને ઈ મને ખબર છે. તને તાર ભાઈ સડાવે. મારા પાસે પૈસા આવે ને ઈ તને જોયું ન જાતું. તું વાતે મારા ભાઈ નું નામ ન દેતો હો. અને આપડી બે ભાઈ ની લપ આમાં ભાઈ નું નામ આવે જ નહીં. અને ભાઈ રે મારો જીવ છે. અને જીવ કોને નો વાલો હોય? તારી ભાઈ તારો જીવ હોય તો 20 રૂપિયા બીડી હાટે તો બૈરાન પગ ચાલે. 20 રૂપિયા દેને બીડી ના. તારી પાસે 1 રૂપિયો નથી. એમ કરતા તે મારું અડધું ફર્યું વાળી લીધું. આ લાગ તું મને દેખાડ. તને તાર બૈરાન પાવર બહુ. દેખાડ ને. આ ખાપો પેલા આ ખાડામાં હતો. આ ખાડામાં અને અત્યારે અહીંયા ખોન નાખ્યો. તાર છોકરા છે ને આમાં ફરી આમ જો આ હંગે. જો મારા છોકરા છે ને હંગ છે બરોબર. અને તારી વાતમાં નાના છોકરાની વાતમાં બાજુ હોય ને તો વચ્ચે વંડી કરી નાખ. મને બધી ખબર છે. તારે આ કણ હે ને મારે બાજુ એટલે તું મારા છોકરાને બાનું દેસ ને. હા તો કડિયાનું બોલાઈ લેવું. અને તાર વહુ ને કીજે આ છોકરા હંગી જાય અહીંયા વારી લે હો. કડિયાને ફોન કરું અત્યારે જ દેવું. હા તું કર કડિયાને ફોન. અને જો દોરા વારે મારી બાજુ નું આવવું જોઈએ. કાલ સવારે મારે એક સવાર ન જોતું. તું જા તારે બોલે કે જા. રે મને ગૂગલ ને પૂછવા દે સુરનગર જિલ્લામાં હારો કડિયો ક્યાં મળે છે એમ. હાલો ગૂગલ, સુરનગર જિલ્લામાં હારો કડિયો ક્યાં મળશે? હેલો, દુબઈથી તમને સારામાં સારા કડિયાનો નંબર આપું છું, તમે ફોનમાં વાત કરી લ્યો. હાલો કડિયા બોલો. તમારામાં લોકેશન નાખ્યું હે એ જગ્યા ઉપર આવી જાવ. એક આપણે વંડી સણવાની છે. ફી તમારી જે થાય એ લઈ લીજો. પણ વંડી હારામાં હારી કરવાની છે, ઊંચી ક્વોલિટીમાં. હા, ખર્ચામાં તમે ન મૂંઝાય છો. હાલો, હું આવી ગયો. તને તમે ફોન કર્યો તો? એટલે લોકાઈ આયા હોક શું? આ અમાર ગામમાં કોઈ ને પાછું છું. આ ખંભે નાખ્યું એટલે કે હે લોકો. એટલે ઘડિયો હું અનાજ જોતો પકડ્યા. દિવાલ આપણે એવી કરવાની છે ઊંચામાં ઊંચી છે અને એમાંથી કીડી હોરી નો નીકળવી જોઈએ. અને આ બાજુ સાઈડમાં માર બે પાદે ને તો એની બાય આ સાઈડમાં નો આવી જોઈએ. અને પેલા તમે કામ ક્યાં કરતા હતા? તેમ અમાર ગુરુજી ના ઓળખતા? ગુજરાતનો મોટો એન્જિન છે આ. એન્જિન નો કે એન્જિનિયર છે મોટા ગ્રુપ. હા, અને ઓલું દુબઈમાં ઓલું ઊંચું ઓલું શું કહેવાય ને ઓલું બુર્જ ખલીફા. એટલે બુર્જ ખલીફા ના, બુર્જ ખલીફા. હા, એ તો દુબઈમાં જોયું હે મેં. એ તમે બનાવ્યું હે? ના, એ બુર્જ ખલીફા પાછળ જે પેલું બાથરૂમ રહ્યું ને એ મેં બનાવ્યું. એ તો વાંધો ને, વિદેશમાં તમે બનાવ્યું હોય છે પણ આપણે ગુજરાતમાં તમે કઈ બનાવ્યું હે? ગુજરાતમાં એને શું ખબર હોય, નકરા બુસ જ માર્યા. જે કર્યું એ તારે સાણવાનું બોલ ને ભાઈ. હા તો હાલો તમને અત્યારે માપ દેખાડ દઉં. જો આ થાંભ લઈ રહ્યો ને, આ થાંભ લેતી એને હામી દિવાલ રહે ને આ કને વંડી સીધી કરવાની છે. ગુરુજી 12 ને 5 થઈ જાય. ટાઈમ થઈ ગયો. હા ભાઈ. હા એટલે ઘડીક વાર રહ્યો તો ખરા. તું પેલા સાનું કરીને કીધું એટલું કર. ટાઈમ થઈ ગયો. હા તો તમે પાયો કરો. હાલો તમે ચા બનાવું. આથી જરૂર પડશે ને. આ તો ચીપોડું જ છે નકરું. ચીપોડું તો વાંધો નહીં પણ બાયસ નકરી આવે. સાચી વાત ભાઈ. આમ જોઈ લીંડા પડ્યા. તમે ગુરુજી આવામ ક્યાં ઓર્ડર લેતા હશો પૂજો. આ શું કરો? હા બહાર નીકળો ધારો. એટલે ગુરુજી ઓલું પીડું દીધું પીલ નાખ્યું. એટલે તને ખબર નથી તે ગુજરાતના મોટા કડિયાને પાડ દીધો. એ કડિયો તું તારા ઘરનો હો અને તું આ મારી હેજમાં આ થાંભ લેથી આમ વયો જાય. હવે નાખવો પડશે. ગુરુજી હાલો ને વહી જાય ને મારો મગજ વિયો ગયો હમણાં મારી ચાલો કાયમ. આમ જા નીકળ. આયા દુબુર એવું છે મારે. અને જોવું આ થાંભ લેથી અહીં કોણ આવે એક દોરાવાર આવે એટલે ટાંગા ભાંગી નાખું. અમાર નહીં બાપા તારું લામ આવું. ના ભાઈ આપણે ક્યાં આવ્યો શું છું આ બધા કોણ હે ઓલા ભાઈ? તાર શું થયું? હું થયું હમણાં આંબર કઈ નખત મારી. માર ભાઈ છે તો અમાર બેન થોડીક બોલા ચાલી થઈ ને એટલે એમ કરે છે. હું બોલા ચાલી હમણાં અમાર ગુરુજી રહ્યા ને ખતરનાક એટલા હે હમણાં એનું કામ લઈ લે. ખરો થાવ? હા ના રવાઈ દો ગુરુજી. હું જાઉં એની પાસે.
અત્યારે જવું રહેવા જો આપણે શાંતિથી આપણે આ બાજુ દિવાલ સણવી હાલો નકા અમાર ગુરુજીને હજી ઓળખતા નથી. એને કીને બઈ ની હવાએ જીવે હો એમ કઈ થાય એવું નહીં એને. અમાર ગુરુજીને કેમ ન ઓળખતા? આ બાજુ રાખો તો આ બાજુ થોડોક ઓલ બાજુ લેવાનું થાય છે, આમ રાખો તો ઓલ બાજુ મોંઘું પડે જાય એવું. હા. એટલે શું કરશું? આ બાજુ જ રાખો ઓલી બાજુ જ માર ખાવાની તો ખબર હે ને ટેપ પટ્ટી થી ઉચકો લીટી કરી નાખો ને ખોટો પગ બગ જાય છે ને તોય ઓલો મારશે. હાલો જાય જાય ઓલ બાજુ જાય. આ ભાઈ હાલ. આવવાનું તમે આવ. ઓલ બાજુ વચ્ચે થોડાક જાવ દે સીધે સીધો જાવ દો. હાલો હવે પાયાનું માપ થઈ ગયું હે. હવે તમે વંડી સણવાનું ચાલુ કરી દો. એ ગુરુજી 1 વાગી ગયો, એક વાગી ગયો, હવે ખાવા જવું પડશે. ખાવા જવું પડશે. કામ કર્યા વિના તમે આયા તઈ ના સામાન ખાવામાં છો, કામ તો હજી ચાલુ જ કઈ ન કર્યું. ખાવા આટન તો થાય આ બધું. હાલો હાલો લાવ લેતા આવો જાવ ખાવાનું લેતા ખાવાનું લેતા આવો. ટિફિન ને લાયા ના ટિફિન ને લાયા સોડા ને એવું લેતા આવો જાવ નાસ્તો ને એવું. હાલો ઉતારો રાખો. એટલે આ તો સ્પ્રાઇટ છે, એટલે ફેન્ટા નથી. એટલે હાલો ને 3 વાગ્યા હવે કામે ક્યારે સડશો તમે? 3 જ વાગ્યા હજી કલાકની વાર છે. એટલે પણ તમે સવારનું કઈ કામ જ ન કર્યું. આયા તઈના ઘડીક ચા મંગાવો ને ઘડીક સોડા મંગાવો ને પાયો સાહેબ ને ઉલું કર્યું ને બીજું કઈ તમે કરતા જ નથી. 3 વાગ્યા તોય તો પેલા દીમાં આવો તો અહીંયા કેટલી સાંપણીમાં વાર લાગે. તમને વાત તો આવડે આમને, હા, એ મેં જે તો- કરતા હોય ને ખબર હોય. પણ તો તમે આવું કરશો તો પગાર નહીં મને પછી. આ તો આમને તમારી શરમ આડી આવે. નકર આપણે કોઈ દી 3 વાગ્યા પેલા કામ નથી છેડે. હાલો હાલો. આવજો જલ્દી જલ્દી આવજો. ઉતાવળ રાખો. હાલો વંડી એટલે હું કહેવાય વંડી ગુરુજી? એટલે હું ભલામણ આ અડધે પોગાડી દીધી ઘડીક હા થાકી ગયા હું. એટલે હું સૌ તો ખરો વંડી કેવી બનાવી આમ. એટલે આ વંડી કયા એન્જિનિયરે બનાવી છે? ગુરુજી આ વંડી બનાવી એક ધરામડું. કા વિદેશમાં આવી વંડી હોય? શું વાંધો નહીં. ના ના વંડીમાં તે વાંધો નથી પણ વંડી સીધી નથી ને ઈ એક થોડું બોલ્યું છે. ઈ વાંડી સીધી નહીં જાવ દે, બાકી કામ કેવું આપણું એમ કયો ને. કામ તો તમારું ઠીક છે પણ મેં તમને એમ કીધું હતું કે આમાં કીડી નો હોયરી જાવી જોઈએ. એના બદલે તો તમે બાર્યું જેવું કઈક કર્યું. એ આવી વંડી રહે ને વિદેશમાં કરોડો રૂપિયા દેવા પડે ખબર હે તમને, અને તમને એમ સસ્તામાં પાતી દીધું કયો. ઈ આવા ગામડા વાળા નો ખબર. વિદેશમાં આવી વંડી કરાવે બધા. તો આ ડિઝાઇન કેવાય. એમાં તમારું ગુરુજી નું હાલી જીવ છે. એટલે પણ વિદેશમાં આવી વંડી બનાવે. વિદેશમાં ઉંદરડા ન હોય. આ ગુજરાતમાં નકરા ઉંદરડા જ હોય. આમાં નકરા ઉંદરડા જ નીકળશે હારા. તમે ભલે જે કેતા હોય, બાકી આ બાજુ આવીને એક આંખ બંધ કરીને જોવો તો વાંડી રેડ જ છે. વાહ નાના ભાઈ વાહ, બાકી તું કડિયા લાવ્યો ને વંડી એમ કરાવી છે હો. કા બાકી હો આપડા ગુરુજી હો એક નંબર. ગમે ત્યારે ઓર્ડર દેવો હોય ને તો અમારા ગુરુજી ને સંપર્ક કરજો, કે ઘટે નહીં. અરે મારે બાથરૂમ બનાવવાનું પણ તમને નથી લાવવાના. અરે મારા નાના ભાઈ, તું આવા કડિયા લાવીશ ને તો તું આમાં ખોવાઈ જઈશ, અને આજથી આપણે બે સમાધાન કરવી ને આવા કડિયા તું કોઈ દી લાવતો નહીં. વાત તો તારી સાચી હો. ભૂખ ભેરા થાશું આમાં. જો ગામડા વાંધો જ આ પડે મને. આપડી કદર નહીં. ગમે એવું સારું કામ કર્યું ને તો તું જો પેલા વાંડી કેવું કામ આપતું તોય. વાત સાચી, આપણે આવડા મોટા એન્જિન ને તોય અમને આપણી કદર નહીં. એ એન્જિન નહીં, એન્જિનિયર બોલ ને. આઈ જે હોય ઈ પણ અમને કદર તો નથી ને આપડી. કદર નહીં. દુબઈ માં જ આવા કામ કરવાનું, આયા ભૂલી જવાનું. નાના મોટા કોન્ટેક્ટ જ નથી લેવાય. એટલે તમારી કદર તો ઘણી કરવી છે પણ આ વંડી આમ હોય. આ મારા ભાઈ છોકરા વંડી હમતા હમતા પાર દે એવા. શું વાત કરો. વાવાઝોડું વરસાદ કે ગમે ધરતીકંપ આવે ને 50 વર્ષની ગેરંટી. 50 વર્ષ સુધી કઈ ન થાય. જો ગામડા વાળાનો આ જ વાંધો. દુબઈ જેવું મટીરિયલ ના વાપરતા કોઈ ગામડામાં. બરોબર સિમેન્ટ ને એવું વાપરતા નથી, નકર કાંઈ નો થાય. આપણે દુબઈ માં કેવું બાથરૂમ ને એવું બનાવ્યું, કોઈ કઈ વાંધો આવ્યો? દુબઈ માં હેરી નો હલે. 50 વર્ષ થયા બાથરૂમ. હે ભલા વંડી તો પડી જાય. હવે આનું શું કરવાનું? તું તારી રીતે પૂછી લે ને, અમારું મગજ ગરમ થઈ ગયો હે. તું પૂછ લે જા. એટલે આ વંડી તો પડી જાય. હવે આનું શું કરવાનું? શું કરવાનું? કામ નો જોયું મારું. કઈ ગુરુજી 5 વાગી ગયા.
હા કઈ નો થાય 5 વાગી ગયા 50,000 ઉપર આપજો કામ કાલ થાય એ ગુરુજી હા તમને મારા શું કરશું કઈ નો થાય ભાગો હવે